નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 18 કરોડ રૂપિયા લઈ લીધા બાદ પણ અટલાદરાની ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો દ્વારા જમીનનો કબજો નહીં આપતા આખરે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. 4 દિવસ અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગ અને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદમાં પોલીસે ભારે ગુપ્તતા રાખી હોવા પછી પણ 13 પૈકી એક પણ આરોપી ઝડપાયો નથી. અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ દેસાઈ દ્વારા ડીસીબી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ 26મી તારીખે નોંધાવવામાં આવી હતી, જેમાં ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લિમિટેડ કંપનીના તે ડાયરેક્ટર, 2 કંપની અને અન્ય સંસ્થા સામે ગુનો દાખલ કરાયો છે. અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અને જમીન મિલકતો ખરીદ વેચાણ કરવાની અને ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા ઝેબર રિયાલ્ટી એલએલપી કંપની વતી રમેશ દેસાઈએ આ ફરિયાદ નોંધાવી છે. મારું નામ છે રમેશભાઈ દેસાઈ. હું ઝેબર રિયાલ્ટી એલએલપીનો ભાગીદાર એક છું. અમે આ અટલાદરાની સ્કૂલ જે સર્વે નંબર 49 આવેલી ટ્રી હાઉસ છે એ ખરીદી લીધેલી અને એ સ્કૂલ પહેલાં ટ્રી હાઉસ પોતે ચલાવતા હતા અને એમની પાસેથી જે પ્રોસેસ થતી હોય ટાઇટલ ક્લિયર આપીને બધું કરીને એ પ્રોસેસ કરીને ટાઇટલ ક્લિયર આપીને અમે જગ્યા 18 કરોડમાં ખરીદી. એ પછી બી હજી સુધી એ લોકો અમને પોઝિશન આપતા નથી અને ગોળ ગોળ ફેરવે છે અને ખોટી રીતે અમને ગેરમાર્ગે દોરીને અમને અમારા પૈસા લઈ બધું લઈ અને સ્કૂલના છોકરાઓને બી અન્ય વાલીઓને બી ગેરમાર્ગે દોરી અને આ બધા કૃત્ય કરે છે. એટલે અમે એમની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરેલી છે, જે દાખલ થઈ ગઈ છે અને અત્યારે લોકો ભાગતા ફરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટર્સ દ્વારા સ્કૂલ બનાવી દીધા બાદ બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ થઈ શકી ન હતી, જેથી આર્થિક સંકટમાં મુકાયેલા ડાયરેક્ટર્સ દ્વારા ટ્રી હાઉસ સ્કૂલની અટલાદરાની સર્વે નંબર 49ની 4806 ચોરસ મીટર જમીન વેચવાનું નક્કી કરાયું હતું. આ અંગે રમેશ દેસાઈનો સંપર્ક કરાયો હતો અને 18 કરોડમાં જમીન અને બિલ્ડિંગ વેચવાનું 2 વર્ષ પૂર્વે નક્કી પણ થઈ ગયું હતું. સ્કૂલ સંચાલકો ચલાવશે, જેની સામે મહિને 1.5 લાખ રૂપિયાનું ભાડું આપવાનું નક્કી થયું હતું. એ મુજબ રમેશ દેસાઈએ જુદા જુદા સમયે બેંક ટ્રાન્સફર અને ચેકથી 18 કરોડ રૂપિયાની રકમ ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરીઝ લિમિટેડને ચૂકવી દઈને દસ્તાવેજ કરી દીધો હતો. દસ્તાવેજ કરી આપવા છતાં પણ કબજો નહીં સોંપવામાં આવતા આખરે રમેશ દેસાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ રમેશ દેસાઈનો પક્ષ મૂકીને આ પૈસા અને રમેશ દેસાઈને ન્યાય અપાવવાનું નક્કી કર્યું હતું. શાળા સંચાલકો જે હાલ આ જે આરોપીઓ છે, આરોપીઓમાં કુલ 15 વ્યક્તિઓ સામેની એફઆઈઆર વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ગઈ છે. 15 પૈકી એક ટ્રી હાઉસ એજ્યુકેશન જે કંપની છે એ પણ આરોપીમાં છે અને મીરા એજ્યુકેશન ટ્રસ્ટ નામનું જે ટ્રસ્ટ છે જે આ શાળાનું સંચાલન કરે છે તે પણ આરોપી છે. અને તે ઉપરાંત નામજોગ બીજા 13 આરોપીઓ કે જેની અંદર ભાટિયા બંધુઓ આવી ગયા અને સાથે સાથે આ શાળાનું સંચાલન કરનાર, શાળાનો વહીવટ તમામ રીતે દેખનાર કે જે પ્રિન્સિપલના પણ ધ્યાનમાં આ બાબત છે કે હવે મીરા એજ્યુકેશન કે ટ્રી હાઉસ એજ્યુકેશન જે છે એમની કોઈ પણ પ્રકારે આ મિલકતના માલિક હવે રહ્યા નથી. ત્યારે પણ જો આ મિલકતમાં પોતાના ઓફિસ ચલાવી રહ્યા હોય, આ મિલકત પર શાળાનું જો સંચાલન કરી રહ્યા હોય તો એ સદંતર અનધિકૃત અને ગેરકાયદેસરનું કહેવાય. અને એટલા માટે જ આ બાબતે વિગતવારની ફરિયાદ થયા પછી પ્રાથમિક તપાસ કરવામાં આવી અને જ્યારે કોઈપણ પ્રકારનો અધિકાર એમને ન હતો એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો સ્પષ્ટ ગુનો બનતો હોય આ ભાટિયા બંધુઓથી લઈને આ ટ્રી હાઉસ એજ્યુકેશન કંપનીના જે ડાયરેક્ટરો છે તેમની સામે, તેમજ મીરા એજ્યુકેશન નામનું જે ટ્રસ્ટ છે એના જે કોઈ ટ્રસ્ટીઓ છે અને સાથે સાથે શાળાના કોઓર્ડિનેટર, પ્રિન્સિપલ એવા તમામની સામે ગુનો નોંધાયો છે. ગુનો નોંધાયા બાદ તમામ આરોપીઓની સઘન શોધખોળ ચાલુ હોવા છતાં જાણવા મળ્યું છે કે તમામે તમામ ભાગી ગયા છે.
દુઃખદ વાત છે, કારણ કે આ એક શાળાની વાત કે જ્યાં સ્કૂલમાં ભણતા ભૂલકાઓ જે આ દેશનું ભવિષ્ય છે, જો સંચાલન કરતા લોકો જ આ પ્રકારની પ્રવૃત્તિમાં હોય કે 18 કરોડ જેટલી એટલે કરોડો રૂપિયા કોઈકની પાસેથી લઈ લેવાના અને ત્યારબાદ આગળ કશું જ નહીં કરવાનું, મિલકતના માલિક બની ગયા છો એવો કોઈકને આભાસ આપવાનો, પૈસા લઈ લેવાના, તો આવા સંચાલકો વિદ્યાર્થીઓને શું ભણતર આપશે એ વિચારવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વંટોળમાં ફસાયેલા અટલાદરા ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકોની સામે જે રીતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે એ જોતા આવનાર દિવસોમાં ટ્રી હાઉસના સંચાલકો માટે દોડે દિવસે તારા દેખાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.